ઘરે જાવ એટલે મમ્મી કે ચલો બેટા પંખો લૂછી આપો. Welcome, Jagjit sir and Thank Anjali you. ma'am, Thank to you. our special episode of Baatcheet with Victor 303 cast. થેન્ક યુ. થેન્ક યુ. કેવું ચાલે છે પ્રમોશન? મસ્ત યાર, આજે સેકન્ડ ડે છે અહીંયા પ્રમોશનનો, સો યાર લુકિંગ ફોરવર્ડ કે તમે કહી દીધું. વેરી ફન. So yes, this film looks very promising and at the same time trailers માં બહુ જ બધા shades છે મૂવીના. You can see romance, you can see heartbreak, you can see fight sequences, bloodshed. તો what is this movie for you? Like શું છે મૂવી? તમે જો એક લાઇનમાં ડિસ્ક્રાઇબ કરી શકો બંને. ફિલ્મની અંદર યાર એક કન્સેપ્ટ યુઝ કરવામાં આવ્યો છે ને એ ડિરાઇવ કર્યો છે ફિનિક્સ નામનું એક બર્ડ છે એના પરથી. તો મને એવું લાગે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં કેટલી બધી પરિસ્થિતિઓ એવી આવે કે એને તોડી પાડે, પણ એ એવું ચૂઝ કરે કે નહીં, ફરી ઊભા થવું છે અને આ પરિસ્થિતિઓને હરાવી અને જીતી જવું છે. સો ફોર મી વિક્ટર એ છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ના માને અને એ ફરી બેઠો થાય. સો ફોર મી વિક્ટર ઇઝ ફિનિક્સ. હું ઓવરઓલ વાર્તાના પર્સપેક્ટિવથી કહીશ કે આમાં મને એવું લાગે છે કે દરેક પ્રકારની ઓડિયન્સ કોઈના કોઈ કેરેક્ટરથી અને કોઈના કોઈ કેરેક્ટરના ઇમોશનથી કનેક્ટ થઈ જશે. આઈ ફીલ બી ઇટ ફ્રેન્ડશિપ, લવ, રોમાન્સ કે જે આપણો રિવેન્જનો ફિલિંગ આપણે એ કહી શકીએ, જેલિસી. સો આઈ થિંક દરેક વ્યક્તિએ એ ઇમોશન ક્યારે ને ક્યારે ફીલ કર્યા છે અને એ કોઈ ના કોઈ કેરેક્ટરથી જરૂર રિલેટ કરી શકશે. અને અમારા ફિલ્મની અંદર બે સુંદર હિરોઈન છે એટલે છોકરાઓને પણ વેલ થઈ જશે. ક્યા બાત હે. સો યસ, વેન યુ આર ડુઈંગ અ ફિલ્મ જેમાં આટલા બધા જોનર્સ સાથે છે અને આપણને ખબર છે કે આપણે મૂવી એક સિક્વન્સમાં જોઈ રહ્યા છે જેમાં જે બી ઘટનાઓ થઈ રહી છે એ પાછલી ઘટનાઓના લીધે થાય છે. તો આજે હું એક મૂવી ગોવર છું તો મને ખબર પડે કે આ કેરેક્ટર આવું કેમ રિએક્ટ કરે, પણ જ્યારે તમે શૂટ કરતા હો ત્યારે એ સિક્વન્સમાં શૂટ નથી થતું હોતું. તો રોજ તમે જાઓ તો તમારું જે કેરેક્ટર હોય એનો અલગ શેડ હોય પણ એની બેક સ્ટોરી ના હોય. તો હાવ યુ અડેપ્ટ ટુ ધેટ કેરેક્ટર કે હાવ યુ અડેપ્ટ ટુ ધેટ સીન ધેટ યુ આર ડુઈંગ? યાર જો હું વિક્ટરની પર્ટિક્યુલર વાત કરું ને તો અમારા વખતે એવું હતું કે અમારું સ્ટાર્ટિંગ જ ક્લાઇમેક્સથી થયું હતું. તો ક્લાઇમેક્સમાં કેવું હોય કે હવે તમે આખું કંઈ આગળનો સિક્વન્સીસ તમે ખાલી તમારા દિમાગમાં છે, તમારા મગજમાં છે અને એ ડિરેક્ટરને જ ખાલી ખબર છે કે આખું કઈ રીતે બધું બ્લેન્ડ થવાનું છે. સો એઝ એન એક્ટર તમને ખાલી એટલી જ ખબર હોય કે આ સીનનો ઇમોશન આ છે અને એની આગળનો સીન જે હોય છે. હું બેઝિકલી મારી પર્સનલ વાત કરું ને તો મારું એવું હોય છે કે હું આગળ જે કંઈ પણ ઘટના થઈ છે ને એનો ઇમોશન શું છે ને એ કયા ઇમોશન સાથે એ કેરેક્ટર એ પર્ટિક્યુલર આગળની સિક્વન્સમાંથી એક્ઝિટ કરે છે અને ક્યારે એન્ટર કરે છે આ જે સિક્વન્સ શૂટ કરતા હોય એની માટે. તો મારું ખાલી પર્ટિક્યુલર ધ્યાન એમાં હોય છે ને પછી એ સીનનો ઇમોશન શું છે ને પછી તો ઓનેસ્ટી એન્ડ એવરીથિંગ એ તો પછી યસ. મારી એકચ્યુઅલી છે ને પ્રોસેસ થોડી અલગ છે. મને આખી સ્ક્રિપ્ટ એઝ અ સ્ટોરી યાદ હોવી જોઈએ. એટલે મને કહે ને કે આજે આપણે આ સીન શૂટ કરી રહ્યા છે તો મને ખબર હોવી જોઈએ કે પહેલાં શું થયું હતું, પાછળ શું થયું હતું, એન્ડ નોટ જસ્ટ એક સીન પહેલાં શું થયું હતું, એના પહેલાં પણ શું થયું હતું, બિકોઝ ધ હોલ થિંગ ઇઝ અ ગ્રાફ, રાઈટ? તો હું થોડી પહેલાંથી જ છે ને આવી પડાકુ ટાઈપ હતી, સ્કૂલમાં નોટ્સ બધું બનાવું ને એ બધું. તો હું સીનના અગેન્સ્ટ એ બધી નોટ્સ બનાવું છું એઝ ટુ મારો પહેલાંનો ઇમોશન શું હતો, આમાં શું કેરી ફોરવર્ડ થઈ રહ્યો છે એન્ડ હાઉ વિલ આઈ શિફ્ટ ઇન ટુ ધ નેક્સ્ટ સીન. તો ધીસ ઇઝ સમથિંગ દેટ હેલ્પ્સ મી, કેમ કે એટલું સડન હોય છે અને કોઈ વાર તો એવું હોય છે કે અમે પ્રેપ પણ એ સીનની ના કરી હોય એન્ડ સડનલી બિકોઝ ડે લાઇટ જાય છે કે ટાઈમિંગની ખૂટ પડે છે તો અમને કહી દે કે આપણે આ સીન કરીએ છીએ. તો થોડું એ પ્રિપેર્ડ રહીએ તો ઇટ જસ્ટ હેલ્પ્સ યુ અ લોટ ટુ પરફોર્મ.
સો જગજીત સર વી હેવ સીન કે તમે બહુ જ આમ અનઓર્થોડોક્સ ફિલ્મ્સ અત્યાર સુધી કરી છે, તો એના વિશે કંઈક કહો. તમારી પ્રોસેસ શું હોય છે સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવાની? કેમ કે તમારી ફિલ્મ્સ બહુ જ અલગ હોય છે જે રેગ્યુલર મૂવીઝ હોય છે એના કરતાં, બહુ જ સરસ બી હોય છે. બંદૂક મારધાડ ના યાર, મને એવું છે કે અલગ અલગ રીતે ને અલગ અલગ કેરેક્ટરથી અલગ અલગ વાર્તાઓ કહેવી છે. અને મારું એવું પણ ધ્યાન નથી હોતું કે મને એવું છે કે યાર જો કોઈ દર્શકોને, ઓડિયન્સને સમાજ સુધારક ફિલ્મો એને હોવી જોઈએ, હું ના નથી પાડતો, એ પણ એક કેટેગરી છે. પણ મને એવું છે કે દરેક પ્રકારની વાર્તાઓ કહેવાવી જોઈએ. અને જેમ કે દાદીમાં ભૂતની વાર્તાઓ કહેતા તો એમાં કોઈ સમાજ સુધારક સંદેશો હતો નહીં, કે માત્ર એન્ટરટેનમેન્ટ માટે હતું. તો બસ મારું એવું જ છે કે યાર લોકોને મનોરંજન જોઈએ છે ને મનોરંજન જ આપવું જોઈએ. અને એમાં કદાચ કોઈ વાર્તામાં સંદેશો મળતો હોય તો વાત ઠીક છે, પણ મનોરંજન હોવું જોઈએ, એ બહુ જરૂરી છે. તો બીટ વિઠ્ઠલ ટીડી કે પછી કસુંબો હોય કે પછી સમંદર હોય અને હવે વિક્ટર, તો હા આ બધામાં કોમન એ રહ્યું છે કે અત્યાર સુધી મને એવું હતું કે મારે યાર પેલું ફિલ્મની અંદર રોમાન્સ કરવો છે, અને પણ આગળની એકેય ફિલ્મોની અંદર મને હું કોઈ પણ હિરોઈન પાસે મને સીન જ ના હોય. એટલે કાં તો હું કોઈ છોકરીને ચેઝ કરતો હોઉં અને મારી લાગણી ત્યાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતો હોઉં, પણ એ મને મળી ના હોય, એ છોકરીને પામી ના શક્યો. અને અહીંયા હું એ ત્રણેય જે પાછળની ફિલ્મો છે કે વેબ સિરીઝ છે એનું બધું જ મેં આમાં ભડાસ ઉતારી છે, બધી હિરોઈન સાથે રોમાન્સ કર્યો છે. વેર કેન વી એક્સપેક્ટ યુ ઇન ધીસ લવર બોય કે કોમેડી રોલ? યાર સમંદર વખતે છે ને મારે માઇકલ જે મયુર ચૌહાણ છે ને, તો વી આર લાઈક બ્રધર્સ. તો અમે એકબીજાને એક પ્રોમિસ કર્યું છે કે, કારણ કે એને મારું કોમિક ટાઈમિંગ બહુ ગમે છે, એ મને આમ બહુ એન્જોય કરતો હોય છે. અને આ પણ મને ખબર નહીં એને હું કઈ રીતે બોલું છું, મારા જેસ્ચર્સ કઈ રીતે હોય છે, એ બધું જ એ નોટ કરતી હોય છે. અને એ તો ખબર નહીં હું કંઈક એન્ટરટેનમેન્ટનું સાધન હોય ને એવું જ એ જ રીતે મને જુએ છે કે આ કંઈક હમણાં બોલશે તો મને મજા આવશે. તો મને એવું છે કે મારે એ પ્રકારની કોમેડી ફિલ્મ તો કરવી જ છે, પણ જોઈએ હવે ક્યારે આવે છે. પણ અત્યારે તો આ જે આવી રહ્યું છે એને એન્જોય કરવું. 100%. So yes, ma'am, you have done, like you made your like એકદમ ગજબનું ડેબ્યુ ઇન સ્કેમ, અને એના પછી બી તમે સારી વેબ સિરીઝ બી કરી છે, મૂવીઝ બી તમે કરી છે. તો હાઉ વોઝ ધીસ એક્સપિરિયન્સ? લાઈક આ કેવું લાગે છે તમને એઝ અ ફિલિંગ? કે એઝ અ ફિલિંગ ઇન ધ સેન્સ ડુઇંગ ગુજરાતી કે એટલે નોટ ઇન ગુજરાતી, ઓવરઓલ એઝ એન એક્ટર વેન યુ ગેટ અ સિરીઝ દેટ ઇઝ લાઈક ડુઇંગ અમેઝિંગ ઓન વર્લ્ડ લેવલ, નોટ જસ્ટ ઇન્ડિયા લેવલ, અને પછી એક ગ્રાફ તમારો ચેન્જ થાય, અપ્રોચ ઓફ પીપલ, તો એઝ અ પર્સન હાઉ ડુ ફીલ? જો મને 9 years કમ્પ્લીટ થયા છે એઝ અ પ્રોફેશનલ એક્ટર, એન્ડ વે બિફોર સ્કેમ મેં છે ને યુટ્યુબ સ્કેચીસથી સ્ટાર્ટ કર્યું હતું. જ્યારે these channels like Filter Copies, Kuku, BuzzFeed, જ્યારે એ લોકો ગ્રો થતા હતા, that was the time I was working with them. તો મારી એ ઓડિયન્સ પણ છે જે લોકો મને સ્કેમના પહેલાં ત્યારથી ફોલો કરતા હતા. તો then I reached a wider audience when scam released. અને પછી ઓબ્વિયસલી આઈ ડિડ શૂરવીર, હસલર્સ, ઘર સેટ હે, હિન્દીની જે પણ વેબ શોઝ એ કરી. એન્ડ નાવ એક પગ મારો હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ છે. તો એના પછી અગેન ધીસ ઇઝ માય થર્ડ ફિલ્મ આફ્ટર ચબૂતરો એન્ડ સાસન. તો આઈ જસ્ટ ફીલ વેરી ગ્રેટફુલ, કેમ કે મારા જે પણ તમે કેરેક્ટર્સ જોશો અત્યાર સુધીને, બાય ગોડ્સ ગ્રેસ બહુ જ ડિફરન્ટ કેરેક્ટર્સ મને મળ્યા છે. અને મને એ જ કરવામાં બહુ મજા આવે છે કે ઓડિયન્સને એ સરપ્રાઈઝ મળવું જોઈએ કે અરે યાર સ્કેમમાં જ્યોતિ કર્યા પછી આ હેલિકોપ્ટર ઉડાવે છે શૂરવીરમાં. તો આઈ લવ દેટ, મને થ્રિલ એનાથી જ મળે છે. અને ઇવન સાસણ વેન યુ વોચ, મતલબ દેટ ઇઝ ઓલ્સો અ કમ્પ્લીટલી ડિફરન્ટ કેરેક્ટર, એક્સ્ટ્રીમલી દેશી. અને મારે એવું જ કંઈક કરવું હતું બિકોઝ ચબૂતરો વોઝ વેરી મોડર્ન ઇન ગુજરાતી, તો મારે જોઈતું હતું કે એનું બેંગ ઓપોઝિટ કંઈક નેક્સ્ટ થાય.
and Sasan happened, and now Victor is also something that is extremely different, and I'm very very excited કેમ કે જે જર્નીથી આ કેરેક્ટર પસાર થઈ રહી છે, it was mentally challenging for me to be that character, અને I'm just very grateful and I hope ભગવાન મને આવા જ એક્સાઇટિંગ ઓપોર્ચ્યુનિટીઝ આપતા રહે જેમાં હું સરપ્રાઈઝ કરી શકું ઓડિયન્સને અને મજા કરાવું બસ. આમાં તો બંદૂકો ચલાવી છે. સો વેન યુ ટોક અબાઉટ લાઈક ધી ઇન્ટેન્સ કેરેક્ટર્સ, જ્યારે તમારું મૂવીમાં એકદમ ઇન્ટેન્સ કેરેક્ટર હોય છે અને કેરેક્ટરને તમે કેરી કરો ફોર 30-40 ડેઝ જેટલો ટાઈમ શૂટ ચાલે, તો એ કેરેક્ટર તમને રિયલ લાઈફમાં ઇમ્પેક્ટ કરે? યસ, કેમ કે જ્યારે અમે શૂટ કરતા હોઈએ છીએ નોર્મલી જ્યારે આવું 30-40 ડેઝનું સ્કેડ હોય તો યુ આર સ્ટેઇંગ ઇન વન એન્વાયરમેન્ટ, એક જ જગ્યાએ રહો છો, ત્યાં જ સવારે ઉઠીને તમે સેટ ઉપર જાઓ છો, યુ કમ બેક. સો એ જે કેરેક્ટર બ્રેક થવાનું થોડી વાર લાગે છે બિકોઝ યુ આર સો મચ ઇન્વોલ્વ. હવે એ સેમ વસ્તુ જ્યારે હું મુંબઈમાં શૂટ કરું છું બહુ ઇઝીલી થઈ જાય છે કેમ કે હું ઘરેથી નીકળું, ત્યાંથી શૂટ કરું, પછી પાછી ઘરે આવું, તો જેવી હું મારા એન્વાયરમેન્ટમાં આવું છું ઇમિડિયેટ કેરેક્ટર બ્રેક. બટ if I'm not at home and if I'm somewhere else on a location outdoor, તો મને કેરેક્ટર બ્રેકમાં થોડો ટાઈમ લાગે છે કેમ કે મારા કોન્સ્ટન્ટ થોટ્સ એ જ ચાલતા હોય છે, એ જ વિચારી રહી છું કે અચ્છા આ કેરેક્ટર આવી સિચ્યુએશનમાં શું કરશે, ઇવન ધો એ સીનમાં હોય કે ના હોય, બિકોઝ આઈ વોન્ટ ટુ સી કે અચ્છા મારો થોટ પ્રોસેસ આવો છે ઇન ધીસ સિચ્યુએશન, બટ વોટ વુડ માય કેરેક્ટર ડુ ઇન ધીસ સિચ્યુએશન. સો આઈ એમ કોન્સ્ટન્ટલી થિંકિંગ. તો બહાર નીકળવાનું કેટલું ડિફિકલ્ટ હોય છે કે કેટલું ઇઝી હોય છે? એટલે જ્યારે શૂટ પતે અને પછી તમે ઘરે જાઓ એટલે પછી થોડું થઈ જાય, બટ ઇટ્સ નોટ ઇમિડિયેટ. મારાથી ઇમિડિયેટલી આઈ કાન્ટ લાઈક એવું નથી થતું. જો હું સાચું કહું તો યાર મને કેરેક્ટરનું તો આઈડિયા નથી કે મને ક્યારે એવું ફીલ પણ નથી થયું કે યાર મારા માટે ડિફિકલ્ટ હોય, પણ મને ડિફિકલ્ટી લાગે છે કે જ્યારે તમે 30 દિવસ એક જગ્યા પર બધા જોડે રહ્યા હોય, તમે જોડે ચા પીધી હોય, તમારા પ્રોડક્શનથી માંડીને સ્પોટ દાદા બધા જ લોકો તમારું આટલું ધ્યાન રાખતા હોય, અને એ જે મજા છે 30 દિવસની 40 દિવસની શૂટિંગના દિવસોની, તમારું એક્ટર્સ જોડેનું જે બોન્ડ હોય, તો તમે બધા ભેગા મળીને તમારું ગમતું એક કામ કરો છો દિલથી, અને બધાનું એક જ લક્ષ્ય હોય છે કે ફિલ્મ સુંદર બને, વાર્તાની અંદર આપણે બહુ જ સારું કંઈક કન્ટ્રીબ્યુટ કરીએ, એ રીતે કન્ટ્રીબ્યુટ કરીએ કે દર્શકોને મજા આવે. તો હવે આખું ઓપોઝિટ ઘરે હોય છે, તમે જાઓ તો આ લાઈફ મિસ કરો કારણ કે તમને રિયાલિટી હિટ કરે, કારણ કે તમે અહીંયા તમને માંગો સવારે એટલે ચા મળી જતી હોય, ઘરે જાવ એટલે મમ્મી કે ચલો બેટા પંખો લૂછી આપો, આ સાફ કરી નાખો, આ બધું જાતે કરો. તો ઘરની ટ્રીટમેન્ટ જે આખી આમ અલગ હિટ થાય કે યાર આ બધું શું છે, તમને એવું થાય કે સ્પોટ પાણી લાવો તો ત્યાં ના અવાજ કરે, નહીં તો મમ્મી આવે, એટલે એ બધું બહુ ડિફિકલ્ટ હોય છે, તો બધું મિસ થતું હોય છે. સો વેન યુ ડુ અ ફિલ્મ લાઈક કસુંબો, જે પીરિયડ ડ્રામા હતું, તો એમાં તમારી પર પ્રેશર હોય કે તમારે જે કેરેક્ટર જે તમને આપ્યું છે એ હિસ્ટોરિક કેરેક્ટર છે અને એની સ્કિનમાં તમારે જવાનું છે, તો ડુ યુ ફીલ દેટ પ્રેશર કે એક્સ્ટ્રા પ્રેશર અપાર્ટ ફ્રોમ એઝ એન એક્ટર એક્સ્ટ્રા પ્રેશર હોય તમારા પર કે મારે પરફોર્મ કરવું જ પડશે? તો યાર મને તો એવું લાગે છે કે દરેક એક્ટર્સને છે ને એ પ્રેશર અને નર્વસનેસ હોય જ છે. નર્વસ હોય જ એક્ટર્સ કે શૂટમાં જતા પહેલા, અને હોવી જોઈએ, ઇટ ઇઝ ગુડ એમ કે, કારણ કે છે ને તમારી પર એ પ્રેશર હોય છે કે યાર હવે આ જે કામ છે અને અમે જે ડિરેક્ટરે વિચાર્યું છે, વિઝન એમને રાખ્યું છે કેરેક્ટરને લઈને, ને એનો એ આખો કેરેક્ટરનો જે ગ્રાફ છે જે વાર્તાને કન્ટ્રીબ્યુટ કરી રહ્યો છે એ બહુ પ્રોપર થવો જોઈએ, અને એ અમારી જ જવાબદારી છે. કારણ કે અલ્ટિમેટલી કેટલા બધા લોકોની મહેનત છે, લાઇટવાળા સવારથી અમારી પહેલાના પહોંચી ગયા હોય છે, સૌથી છેલ્લે એ લોકો નીકળે છે, પ્રોડક્શન સૌથી છેલ્લે નીકળે છે, તો આ બધાની મહેનત છે, અને એ બધાની મહેનતના લીધે અમે ઉજળા દેખાઈએ છીએ. તો અમારા પર એ પ્રેશર છે કે યાર આ લોકોએ જે મહેનત કરી છે, જે સવારે અમારાથી વહેલા જાગે છે અને એ લોકોને અમારા જેટલી ઊંઘ પણ નથી મળતી, તો યાર એ લોકો જે સમય આપી રહ્યા છે ને એ સમય વેડફાવો ના જોઈએ, અને અલ્ટિમેટલી દર્શકોને એ મનોરંજન મળવું જોઈએ.
તો એ લોકોની મહેનતનું પણ પ્રેશર અમને હોય છે કે યાર બધું વ્યવસ્થિત થવું જોઈએ, એટલીસ્ટ અમારાથી કંઈ ખરાબ ના થવું જોઈએ, અને ડિરેક્ટરના વિઝનને ફોલો કરવાનું હોય છે. બસ બાકી તો મને બીજું કોઈ પ્રેશર લાગતું નથી. કોઈ પણ કેરેક્ટર હોય, એ હિસ્ટોરિક પણ હોઈ શકે છે ને અત્યારનું કોઈ અર્બન કેરેક્ટર પણ હોઈ શકે છે. તો બધામાં સેમ જ એન્ઝાઇટી ને એ બધું હોય જ છે. ઓકે, સો એક લાસ્ટ ક્વેશ્ચન છે તમારા બંને માટે કે લાઈક વિચ ઇઝ વન આઇકોનિક કેરેક્ટર જે પ્લે થઈ ગયું છે કે જે હજુ પ્લે નથી થયું પણ એક કેરેક્ટર છે જે તમારે પ્લે કરવું છે? જે નથી થયું નથી થઈ થયું ગયું છે. કે એટલે એક્ઝામ્પલ આપું તો કે ન્યૂટન છે ફોર એક્ઝામ્પલ, તો ન્યૂટન ઇઝ એન આઇકોનિક કેરેક્ટર જેમની લાઈફ પર જો કોઈક ફિલ્મ બને તો યુ વોન્ટ ટુ પ્લે લીડ રોલ ઇન ઇટ, યુ વોન્ટ ટુ પ્લે ધેટ કેરેક્ટર ઇન. તો યસ, તું બોલ. મને લેડીઝ ફર્સ્ટ. ઓકે, મારે તો ટોપ ઓફ ધ માઇન્ડ. સો જે થઈ ગયા છે એમાંથી દંગલમાં જે સાન્યા મલ્હોત્રાનો જે કુછ કેરેક્ટર, કુછ હોતા હૈ નહીં, અંજલિ નહીં. see that is obvious. I'm not stating the obvious. Okay, કેમ કે મેં નથી કર્યું, that's why. That and second again would be સ્મૃતિ મંધાનાની કોઈ આમ બનતી હોય બાયોપિક or something, I would love to play a role of a cricketer. અને શાહરુખ ખાનની બાજુમાં કોઈ પણ કોઈ પણ સ્ક્રિપ્ટ ને વાંચી. યાર મને તો એવું છે કે અગેન તમે જે હિસ્ટોરિક કેરેક્ટર મેન્શન કર્યું હતું ને કસુર, તો મને એવું હતું કે યાર એક હિસ્ટોરિકલ ડ્રામામાં એક ભાગ હોવો જોઈએ હું, તો એનો ભાગ બન્યો. આઈ એમ ગ્રેટફુલ ફોર દેટ. પણ મને હજુ એવું છે કે એક વોર ફિલ્મ હોવી જોઈએ અને હિસ્ટોરિકલ, એમાં કંઈક કરવું છે. બહુ બધા સપનાઓ છે. ને બીજું એક કેરેક્ટર છે જે મને એવું હોય કે જેમ કે કેમ તમે ન્યૂટનનું એક્ઝામ્પલ આપ્યું, તો એવી રીતે પાસ્ટમાં જે મહાનુભાવો આ ધરતી પર જન્મ્યા હતા, તો મને એવામાંથી જો કોઈ બાયોપિકની અંદર કરવું ગમે ને, તો એ ગુજરાતનો માત્ર એક જ કેરેક્ટર છે, જોગીદાસ ખુમાણ. આઈ વુડ લવ ટુ ડુ ઇટ. અને બાકી તો બસ મારી માઇકલ સાથે એક પ્રોમિસ છે કે મારે મેં ખિલાડી તું અનાડી કોમેડી બે ભાઈબંધો વાળી વાતો કરવી છે. હા, અને મારે એક ઇન્ટેન્સ રોમેન્ટિક ફિલ્મ કરવી છે. That is, I'm throwing it in the universe. વાહ. કાસ્ટિંગ ડિરેક્ટર્સ Right, left. All right. So yes, I have a game to end the podcast. It is explain your character in 30 seconds. જેમાં તમારું આ મૂવીમાં જે કેરેક્ટર છે એને તમારે 30 સેકન્ડ્સની અંદર સમ કરવાનું છે ને કેમેરામાં કહેવાનું છે. હું તો 3 શબ્દમાં કહી દઉં. 30 સેકન્ડમાં. યાર. Yes, starting with you. 3 words are enough. Okay. 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 प्यार दोस्ती है. ત્યાર સાચું કહું તો અમારા ડિરેક્ટર છે ને એ બહુ ઓછું બોલે છે. એટલે મેં 3 શબ્દમાં. એટલે અમે લોકો છે એવું છે કે અમારી વાઈફ ત્યાંથી આવ્યા ને ત્યારથી અમારામાં એ કેરેક્ટર, ડિરેક્ટરનું કેરેક્ટર અમારામાં છે, અમે બધું આમ બહુ ઓછું બોલીએ છીએ. પણ આઈ ફીલ કે વિક્ટરની વાત કરીએ તો હું અલગ અલગ શબ્દોની અંદર કહી શકું છું કે ઇનોસન્ટ છે, બહુ જ એ પ્રકારનો વ્યક્તિ છે કે જે પોતાના કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ કરી શકે, અને એના સપનાઓ માટે, એના ઘર માટે, એના વ્યક્તિ માટે એ મરી શકે પણ ક્યારે હારી ના શકે. That is Victor. Amazing. Yes, so Victor 303 is releasing on 3rd Jan. 3rd Jan. So એક શાઉટ આઉટ આપી દઈએ આપણે. યસ, વિક્ટર 303 એટલે કે 303 વિક્ટર 303 રિલીઝ થઈ રહી છે 3 જાન્યુઆરીના રોજ. એટલે 2025ની પહેલી ફિલ્મ, એક ગુજરાતી ફિલ્મ વિક્ટર 303 જોવાનું ચૂકતા નહીં. કરેક્ટ. Yes, thank you. Thank you so Thank you much. very Thank you. Yes, so welcome Chetan sir and Alisha ma'am to our special episode of Baatcheet. થેન્ક યુ વેરી મચ. Yes, so કેવું ચાલે છે પ્રમોશન? પ્રમોશન જોરદાર, હમણાં સુધી તો બધું બરાબર જ જયું છે.
જગજીત ભાવનગરથી છે, તો અમે પ્રમોશન્સ ત્યાંથી જ શરૂઆત કરી છે. એનું 40 ફીટનું કટઆઉટ લાગ્યું હતું અને બહુ જ અમેઝિંગ હા, તો રિસ્પોન્સ એટલે- હતો. ઇન શોર્ટ શરૂઆત જ ઐતિહાસિક પગલાથી કરી છે કે પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મનું ગુજરાતી એક્ટરનું આટલું ઊંચું કટઆઉટ મુકાયું છે. રાઈટ. તો શરૂઆત ધમાકેદાર થઈ છે, જોઈએ હવે એનો શું કહેવાય પેલો અંજામ એ પણ ધમાકેદાર આવે. ના, વી આર હોપફુલ હા. એન્ડ લેટ્સ હોપ કે જેટલી મહેનત કરી છે એટલી બધી રંગ લાવે. 100%. તો આ ફિલ્મનું જ્યારે અમે ટ્રેલર જોયું ત્યારે એની અંદર આપણને બધા જ શેડ્સ મળ્યા. તો તમે સમરાઇઝ કરો છો આ આખા ટ્રેલરને કે આખા મૂવીને ઇન 1 or 2 લાઇન્સ, તો એ કઈ રીતે હશે? સમરાઇઝ એવું છે કે ઇટ્સ અ રિવેન્જ ડ્રામા, 90s નોસ્ટાલ્જિક રિવેન્જ ડ્રામા. એટલે તમે 90sમાં અમુક ફિલ્મો જોઈ હશે કે જેમાં એક સુખી પરિવાર હોય, સંપન્ન પરિવાર હોય અને પછી એનામાં લોચો પડે, કોઈક વિલનની એન્ટ્રી થાય ને પછી પરિવાર તહેસ નહેસ થઈ જાય, મા બાપ જતા રહે ને 2 છોકરાઓ હોય એ છૂટા પડી જાય ને પછી આગળ જતા એમને ખબર પડે, ભેગા થાય અને પછી બદલો લે ને આપણે જે આવી ફિલ્મો જોઈ છે. તો એ નોસ્ટાલ્જિયા જ્યારે આ પહેલી વાર સ્ક્રિપ્ટ આવી ને ત્યારે મને આ સ્ક્રિપ્ટમાં લાગ્યો હતો. અને ઓફકોર્સ વિથ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ અ ગુડ ફિલ્મ, જેમ કે રોમાન્સ અને થ્રિલ, સસ્પેન્સ થોડુંક ને એવું બધું. ઇન શોર્ટ ઇટ્સ અ મસાલા કમર્શિયલ ફિલ્મ જે બી ઘણા સમયથી આપણે લેક કરી રહ્યા હતા. તો આઈ હોપ કે આ બહુ મજા આવે પબ્લિકને. યસ. એટલે ઓલમોસ્ટ પણ ના તેમ બટ છતાં ના, એક અલગ ટાઈપની ફિલ્મ છે. વિશાલભાઈનું વર્લ્ડ તમને ખબર છે, તમે એમની પ્રીવિયસ ફિલ્મ્સ જે જોઈ હશે. ગુજરાતની એક અલગ સાઈડ બતાવવાનો એ ઓલવેઝ ટ્રાય કરે છે એન્ડ બધાને જ જોવું ગમે છે. પેલું એક અર્બન અને રૂરલનું જે ડિફરન્સ ક્રિએટ થઈ ગયો હતો ને આઈ થિંક વિશાલભાઈ એ મર્જ કરવાનો ટ્રાય કરી રહ્યા છે, વિચ ઇઝ રિયલી વન્ડરફુલ. એટલે બધી જ ઓડિયન્સ આપણને સાથે મળે, ના કે જસ્ટ અર્બન કે ના જસ્ટ રૂરલ. એટલે દેટ્સ અ રિયલી ગુડ થિંગ એન્ડ વી આર લકી ઇનફ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. સો જ્યારે તમે કોઈ ફિલ્મ જોવો તો એક ટ્રિગર હોય છે, તમને આમ ટ્રિગર થાય તો તમે ચલો આ ફિલ્મ તો હું કરીશ, આ કેરેક્ટર તો બહુ સરસ. તો સ્પેશિયલી ફોર ધીસ ફિલ્મ વોટ વોઝ ધ ટ્રિગર ફોર બોથ ઓફ યુ ટુ સાઇન ઇન ટુ ધ ફિલ્મ એન્ડ ડુ ધીસ રોલ? નહીં તો વળી પાછું બોલાઈ જશે ઘણું બધું, પણ આમાં છે. ફોર ધીસ પર્ટિક્યુલર કેરેક્ટર હું એવું નહીં કહું કે કેરેક્ટરના લીધે થઈને આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ, બિકોઝ my character is a supporting character, to be honest, but the entire film and to be a part of this, again I'll say કે વિશાલભાઈના જે વર્લ્ડ હોય છે એની અંદર to be a part of it itself is a big thing for me and I always wanted to do a film with him. ભલે એમને ડિરેક્ટ નથી કરી પણ એમની સાથે કામ કરીને મને બહુ જ મજા આવી છે and I would really love to do it again. એટલે I think that was the main reason for me to do this film. મારું તો એવું હતું કે એકચ્યુઅલી ડિરેક્ટર અને પ્રોડ્યુસર એટલે વિશાલ, ડિરેક્ટર સ્વપ્નિલ મહેતા છે અમારી પિક્ચરનો, જે સમંદરનો રાઇટર હતો. હવે એ લોકો મને એક બીજું કેરેક્ટર ઓફર કરતા હતા આ પિક્ચરમાં, જે મેં એમને કીધું કે યાર ના, હું તો આ નહીં કરું, મને આ નથી મજા આવતી, અમારી એવી વાત થઈ હતી. તો એ લોકો બહુ પાછળ જ પડ્યા હતા કે ના ના ના, આ જ તમારે કરવાનું છે ને આ કરજો જ કરજો ને આ ને તેને, એવું બધી અમારી બહુ ચર્ચાઓ થઈ હતી. મેં કીધું યાર હું આ કેરેક્ટર નહીં કરું, જો હું આ પિક્ચરમાં કોઈ બી કેરેક્ટર કરું ને તો યાર દુલા દિલાવર વાળું કેરેક્ટર છે એ કરું તો જ થાય, તો જ કરાય એવું છે. બીજું કોઈ મને આમાં દેખાતું નથી કે જે હું કરું એવું મેં એમને સામેથી જ કીધું હતું. અને પછી ફોર્ચ્યુનેટલી કહો કે જે બી એમના અનફોર્ચ્યુનેટલી મારા ફોર્ચ્યુનેટલી કે જે મને એ લોકો ઓફર કરતા હતા ને એ કેરેક્ટર જ ઉડી ગયું while writing the script and while I mean finalizing the script. તો પછી તો એમની પાસે બહુ કોઈ ઓપ્શન બચ્યો નહીં અને સીધું મને એવું જ કીધું કે ભાઈ તમારે પેલું જે કરવાનું છે, એટલે મેં તો માંગેલું કેરેક્ટર જ મને મળ્યું છે, એટલે આઈ એમ તો વેરી હેપી અબાઉટ ઇટ. એવું છે. તો જ્યારે તમે અલગ અલગ સિટીઝમાં પ્રમોશન માટે જાઓ તો આપણી પાસે ગુજરાતની બહુ બધી સિટીઝ છે, જેમ કે ભાવનગર છે, સુરત છે, જામનગર છે. તો એવી કઈ ખાવાની વસ્તુ છે જે તમને ત્યાં ફેસિનેટ કરે કે અહીંયાથી આ તો ખાઈને જ જઈશું? એકદમ ઓફબીટ સવાલ છે પણ ના યાર, એકચ્યુઅલી એવું છે કે હું પર્સનલી હું એટલો બધો ફૂડી માણસ નથી, પણ મારી આજુબાજુ બહુ બધા ફૂડી લોકો હોય છે. જેમ કે આમાં બી આ છે અંજલિ છે, આવા બધા લોકોને બહુ ખાવાનું બહુ મજા આવતી હોય છે. તો હું એમના ખભે લટકી જાઉં છું અને એમને કહી દઉં છું કે ભાઈ હા તમે ઓર્ડર કરો, તમે મંગાવો. એ બધા બધું બહુ જાણતા જ હોય છે, તો એમાં મારું કામ થઈ જાય છે. પણ હું એટલો બધો ફૂડી નથી કે એના માટે કરીને હું સિટી વિઝિટ કરતો હોઉં છું.
આ બીજા બધાની જોડે લટકી જવામાં મજા છે. હા, એટલે એડિશનલ પોઈન્ટ છે, perks of being હા. actor. એનો ફાયદો જ છે કે આપણને ખબર હોય નહીં, શું જાણીએ એના કરતા જાણકારો છે એમને જ પૂછી લેવું. True. એટલે ભાવનગરમાં હમણાં જેમ કહ્યું કે પ્રમોશન માટે ગયા હતા તો એ દિવસે રાતના કાઠિયાવાડી અમે લોકો આખું મીલ કેવું જબરદસ્ત હતું. હવે આપણે જાતે શોધવા જઈએ તો ના મળે. ટ્રુ. સો યસ, જગજીત સર જોડે તમારો આ સમંદર પછી બીજી મૂવી છે, તો વોટ ઇઝ ધ કેમિસ્ટ્રી બિટવીન યુ ટુ બિહાઇન્ડ ધીસ, એટલે ઓફ ધ કેમેરા બી ને ઓન ધ કેમેરા તો સરસ જ છે. હા, ના જોરદાર. એટલે એવું સમજો ને કે આ કેમિસ્ટ્રીના કારણે જ આ રોલ બી થયો જ છે અમારાથી. એટલે એવું અમે જેમ કે આ રોલમાં અગેન આને જેમ કીધું એમ કે ઓવરઓલ બધી વિક્ટર પિક્ચરનું નામ છે એટલે વિક્ટર જ મેજર આ પિક્ચરનો પાર્ટ હોય ઓફકોર્સ, પણ બાકીના બધા કેરેક્ટરમાં પણ આપણને એવા જ સ્ટ્રોંગ એક્ટર્સ ને બધા જોઈતા જ હોય. એટલા માટે એ લોકોએ મને કીધું કે આ બી બહુ દિલાવર વાળું કેરેક્ટર બી બહુ સ્ટ્રોંગ પાર્ટ હતો. અને બીજું કે મારા ને જગજીતની હાઈટ વાઇટ લુકમાં એવું છે કે જેમાં અમે બાપ દીકરો લાગી શકીએ. તો એ કેમિસ્ટ્રી ઓવરઓલ બી અમારી બંનેની સારી છે એમ ઓફ ધ કેમેરા, અને એનો જ ઉપયોગ થઈ શકે એટલા માટે કરીને જ મેં પોતે જ એવું કીધું હતું કે આ રોલ હું કરીશ. યસ, તો આ ક્વેશ્ચન મેં હમણાં જગજીત સરને એમને બી પૂછ્યો કે વેન યુ આર ડુઈંગ ધીસ ફિલ્મ, બહુ ઇન્ટેન્સ કેરેક્ટર હોય છે, બહુ જ ઇન્ટેન્સ સીન હોય છે, બ્લડશેડ હોય છે, તો જ્યારે તમે આ ફિલ્મ કરો છો તમે 30-40 ડેઝ આ કેરેક્ટરને આપી દો છો તમારા 100%, અને સેમ ગોઝ ફોર રેવા એઝ વેલ, જેમાં તમે બહુ જ ગજબ એક ટ્રાન્સફોર્મેશન કર્યું હતું. તો જ્યારે શૂટ થતું હોય ને ત્યારે આ બધા સિક્વન્સ આપણે જે જોઈ રહીએ છીએ એ સિક્વન્સમાં શૂટ નથી થતા. પહેલાં કદાચ ક્લાઇમેક્સ શૂટ થયું હોય અને પછી બીજું, તો રોજ તમારે જવાનું એક તમારા જ કેરેક્ટરનો એક અલગ શેડ તમારે સ્ક્રીન પર બતાવવાનો. તો આ પ્રોસેસ શું હોય છે તમારા બંને માટે? અત્યારે આ ફિલ્મમાં જે હું કેરેક્ટર કરી રહી છું અંજુનું, એમાં એવું કોઈ મેજર ટ્રાન્સફોર્મેશનની જરૂરત નથી. ઇટ વોઝ જસ્ટ અ ગર્લ નેક્સ્ટ ડોર, કે એક ઇન્ડિયન ગર્લ કેવી હોય કે પોતાના ફેમિલીને પ્રાયોરિટી આપે, ભલે શી ઇઝ ઇન લવ વિથ ધીસ ગાય બટ શી ઇઝ ટ્રાઇંગ ટુ ફુલફિલ હર પેરેન્ટ્સ વિશ. કે તમે ટ્રેલરમાં જોયું જ હશે કે મારા લગ્ન કોઈક બીજાની સાથે થઈ રહ્યા છે અને ત્યાંથી બધી બબાલો ચાલુ થાય છે કે ઓલીએ મારું આખી લાઈફ બગાડી નાખીને કે હું એના લગ્ન ના બગાડી શકું. સો યા, એટલે આમાં મારે એવું કોઈ મેજર કરવાનું નહોતું રહ્યું, બટ ઓલવેઝ એવું થતું હોય છે કે ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ શેર થાય, તમારા પોતાના પણ તમે સ્ક્રિપ્ટ વાંચો એટલે અમુક વસ્તુઓ તમે વિચારી હોય કે આ કેરેક્ટરમાં આટલી વસ્તુ એડ થઈ શકે, એન્ડ બધી જ વસ્તુઓ જ્યારે ભેગી થાય તો કંઈક બ્યુટિફુલ જ નીકળતું હોય છે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ ધ પ્રોસેસ. રાઈટ, કરેક્ટ. એટલે પ્રોસેસ જ છે જે છે ને, મારા હિસાબે પ્રોસેસ પાછી એક જ ફિલ્મ પૂરતી બી નથી હોતી. તમે જ્યારથી નાટકો કરતા હો, થિયેટર કરવાનું શરૂ કર્યું હતું, ફરી પછી ફિલ્મો કરવાની ચાલુ કરી, જોતા હો ફિલ્મો, ત્યાંથી એ બધું ચાલુ થતું હોય એવું મારું માનવું છે કે કોઈ બી કેરેક્ટર હમણાં આપણે અપ્રોચ કરી રહ્યા છીએ પણ એની તૈયારી તો આપણે બહુ પહેલાથી ચાલુ કરી દીધી છે એવું સમજો ને, 8-10 વર્ષથી. તો હમણાં જે આપણે અહીંયા પહોંચી શક્યા છીએ એટલું પહોંચાય છે એવું છે. મારું એવું માનવું છે કે હું કદાચ જે વર્ષે મેં આ કામ કરવાનું શરૂ કર્યું હતું એ વર્ષે ને વર્ષે જો આ કેરેક્ટર મારી પાસે કરવામાં આવ્યું હોત તો હું આટલું વ્યવસ્થિત ના કરી શક્યો હોત. એને આખી આજે 10-15 વર્ષની જર્ની થઈ છે, એ જર્નીનો સપોર્ટ મળી રહ્યો છે જેથી હું આટલો વ્યવસ્થિત રીતે એને અપ્રોચ કરી શકું છું કેરેક્ટરને. અને સેમ કેરેક્ટર જ્યારે તમે આવું કરો અને પછી તમે ઘરે જાઓ તો આ કેરેક્ટરની સ્કિનમાંથી બહાર નીકળવું કેટલું ઈઝી છે, કેટલું ડિફિકલ્ટ છે? એ તો યાર દરેક એટલે અલગ અલગ કેરેક્ટરનો અલગ અલગ જ છે, પણ મારા હિસાબે ઇટ્સ અવર જોબ, એટલે બહુ એ ઓટોમેટિક ઓન થઈ જાય છે, થઈ થઈ જતી હોય છે. પણ આવું પર્સનલ લાઈફમાં કોઈ દિવસ ઇમ્પેક્ટ કર્યું છે કે કરે? આન કરતા એટલે એવું છે કે યાર પર્સનલ લાઈફમાં એવું ઇમ્પેક્ટ ના કરે કે જેના લીધે બહુ કોઈ ધરખમ ફેરફારો થઈ જાય, પણ હા તમારા સાયકોલોજી લેવલ પર કંઈક તો અસર કરતું જ હોય ઓફકોર્સ કોઈ ને કોઈ કેરેક્ટર. તો જ્યારે તમે કેરેક્ટર તમને મળે કે આ કેરેક્ટર છે તો એની બેક સ્ટોરી ઇમેજિન કરવું કે એને અડેપ્ટ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે? એ તો ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે. તમારા મગજમાં હશે એ જ ચહેરા પર દેખાશે એવું મારું માનવું છે પર્સનલી. એટલે આ બી કેરેક્ટર જ્યારે બી કરવાનું આવે તો પહેલા તો હું તો મારો પર્સનલ પ્રોસેસમાં બી એવું છે કે હું બેક સ્ટોરી જ વિચારું છું, ડિરેક્ટર સાથે ડિસ્કસ કરું છું, તો એમની સાથે વાતો કરીને અમુક પ્રશ્નોના જવાબો એમની પાસેથી લઈને પછી પોતે જ ડિઝાઇન કરી દેવાની પોતાની બેક સ્ટોરી, એટલે જેથી
એ મૂડમાં તમે ઓવરઓલ જ્યારે બી શૂટ હોય ત્યારે રહી શકો એમ. તો બેક સ્ટોરી ડિઝાઇનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓફકોર્સ. યસ It's same for મને એવું લાગે છે આ જવાબો કોમન જ છે, કેમ કે લગભગ એક્ટરની પ્રોસેસ એવી જ હોય છે એમ, એટલે કોમન જવાબો જ છે આમ તો. તો એક કમિંગ ટુવર્ડ્સ ધી એન્ડ મારી પાસે એક ક્વેશ્ચન છે તમારા માટે કે વોટ ઇઝ વન આઇકોનિક કેરેક્ટર જેની પર હજુ મૂવી બન્યું છે નથી બન્યું, ઇરરિલેવન્ટ ઓફ ઇટ, એ તમારું ડ્રીમ કેરેક્ટર કે આજે ચેતન દનાની છે કે અલીશા મેમ છે, એમને કોઈ પૂછે કે એવું એક આઇકોનિક કેરેક્ટર, એક હિસ્ટોરિક કેરેક્ટર જો મારે પ્લે કરવું છે, એની બાયોપિક છે, તો વિચ ઇઝ દેટ વન કેરેક્ટર ફોર સર યુ? આઈ થિંક કોઈ વિમેન એમ્પાવરમેન્ટ પોર્ટ્રે કરે એવું કોઈ કેરેક્ટર, મે બી ઝાંસી કી રાની ઓર ફ્રોમ જોધા અકબર જોધાનું કેરેક્ટર, એવું કંઈક. હું આમ ઓવરઓલ કહું તો મારા મનમાં જોકરનું કેરેક્ટર કરવાની બહુ ઈચ્છા છે, જે આનું બેટમેનનો વિલન જે છે જોકર. એટલે મને એવું છે કે એ ક્યાંકથી મેળ પડે ને એ જોકરનો કેરેક્ટર કરવા મળે ને થઈ બી શકે છે. ને બીજું એક જે આપણામાંથી જો આજુબાજુમાંથી જોઈએ તો જેસલ જાડેજો, જેસલ તોરલમાંથી, કેમ કે હું પોતે બી કચ્છનો છું, કસુંબો માટે ઘોડે સવારી બી શીખેલો છું, તો જેસલ જાડેજા વાળો ડાકુનો રોલ મને કરવાનો ગમશે. એટલે ડાકુમાંથી પછી સાધુ બને, જે વારો આપણું હોય છે ને રેવામાં બી એવું છે. પણ રેવા વોઝ બ્યુટીફુલ. થેન્ક યુ વેરી મચ. યસ, તો આપણે હવે એક નાનકડી ગેમ છે જેમાં તમારે તમારા મૂવીના કેરેક્ટરને 30 સેકન્ડ્સની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું છે. આ મૂવીમાં જે તમે કેરેક્ટર પ્લે કર્યું છે વિક્ટરમાં, એને તમારે 30 સેકન્ડ્સમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તમે કઈ રીતે કરો? યસ, હું કરું બોલે? હા પ્લીઝ. રેડી? ઓકે. તો મારું દુલા દિલાવરનું કેરેક્ટર જે ખૂબ જ કરેજિયસ, સારો માણસ, દુનિયાનું વિચારનારો, બધાના દુઃખ દર્દને દૂર કરનારો એવો માણસ છે. એનાથી એની આજુબાજુ રહેતા કોઈ પણ માણસનો દુઃખ દર્દ સહન નથી થતું અને એના માટે એ કોઈની પણ સાથે ભીડી જવા માટે તૈયાર હોય છે. આ પ્રકારનો વ્યક્તિ છે. અને વિક્ટર જે ફિલ્મનું નામ છે એ કેરેક્ટર એનો બાપ છે. યસ. આપણા ગામનું નામ માયણા મિયાણા છે. માળિયા મિયાણા. માળિયા મિયાણા. ઇટ્સ ઓલવેઝ કન્ફ્યુઝિંગ. ઓકે, સો મારા કેરેક્ટરનું નામ અંજુ છે, જે મિયાણા નામના ગામની એક છોકરી છે. અને આપણા જે ફિલ્મના લીડ એક્ટર છે વિક્ટર, એનું જે કેરેક્ટર છે એની ગર્લફ્રેન્ડનો રોલ પ્લે કરે છે. અંજુ એક આજની જ ઇન્ડિયન ગર્લ છે જે એના ફેમિલીને ઓલવેઝ પ્રાયોરિટાઇઝ કરે છે. ભલે આ છોકરાને પ્રેમ કરે છે પણ એ એના પેરેન્ટ્સના ઓપોઝિટ જઈને કોઈ પગલું નહીં ભરે. સો એક આવું કેરેક્ટર છે મારું. ઓલ રાઈટ, સો ટુવર્ડ્સ ધી એન્ડ, ચેતન સર, હવે તમને લવ સ્ટોરી વાળા મૂવીમાં ક્યારે રોમાન્સ કરતા જઈશું? એ તો યાર ડિરેક્ટર કહેશે ત્યારે કરી નાખશું આપણે, વાંધો નહીં આવે. હું તો એ બી કરીશ, ભલે હું લાગુ છું ટફ અને ટાઈપનો માણસ, પણ હું અંદરથી સોફ્ટ પણ છું. ઓલ રાઈટ, યસ, સો ધ મૂવી ઇઝ કમિંગ ઓન 3rd જાન્યુઆરી. આપણે એક શાઉટ આઉટ આપી દઈએ મૂવીને. તો વિક્ટર 303 રિલીઝ થઈ રહ્યો છે 3rd જાન્યુઆરીના અને ફેમિલી એન્ટરટેનર છે. તો યસ, ડુ વોચ ઇટ. યસ, ઓફકોર્સ. અને 3જી તારીખે બધાને, તમને ગમે તો બીજા બધાને બી કહેજો અને અમારી ગુજરાતી ફિલ્મને બહુ બધા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરજો. અને જો ટ્રેલર ના જોયું હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે. અમારા બીજા 2 સોંગ્સ પણ રિલીઝ થઈ ગયા છે, તો એ પણ જુઓ. જો ગમે તો શેર કરો. અમારી ફિલ્મ 3rd જાન્યુઆરી રિલીઝ થઈ રહી છે. તમને ગમશે એવી અમને આશા છે. યસ, થેન્ક યુ. થેન્ક યુ.